હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનમાંથી મિત્રો લેવામાં આવેલા છે અને 30 પ્રશ્નો એમસીક્યુ પ્રકારના છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને આર્થિક વિકાસ સંબંધી અગત્યના પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને મિત્રો ટેટ 1 એક્ઝામ પ્રિલિમ પરીક્ષા માટે ખાસ ઉપયોગી સાબિત થશે. તો વિડીયોમાં મિત્રો જોઈએ આર્થિક વિકાસ સંબંધી 30 મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો. મિત્રો, પ્રશ્ન નંબર 1, ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને જોડનારને શું કહેવામાં આવે છે? જમીનદાર, સંયોજક અને સી ઉપર મિત્રો નિયોજક લેવાનું છે. ઉદ્યોગપતિ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જમીન, મૂડી અને શ્રમને જોડનારને શું કહેવામાં આવે છે ઉત્પાદનની પ્રક્રિયામાં? તો પ્રશ્ન નંબર 1 નો મિત્રો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, સંયોજક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? બજાર તંત્ર, મિશ્ર અર્થતંત્ર, સામ્યવાદી અર્થતંત્ર અને સમાજવાદી અર્થતંત્ર. તો મિત્રો, કયા અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, મિશ્ર અર્થતંત્ર છે, જેમને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે? તો પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે? 3, 4, 5 અને 6. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, ઉત્પાદનના મુખ્ય સાધનો 4 છે. કયા કયા છે? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિના મૂલ્યે પ્રાપ્ત થતી તમામ સંપત્તિ કે જેના દ્વારા આવકનું સર્જન થાય છે તેને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિના મૂલ્યે પ્રાપ્ત થતી તમામ સંપત્તિ કે જેના દ્વારા આવકનું સર્જન થાય છે તેને શું કહેવામાં આવે છે? મૂડી, શ્રમ, નિયોજક, જમીન. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, જમીન કહેવામાં આવે છે, કે જેના દ્વારા કુદરત દ્વારા જેનું સર્જન થયેલ છે અને તેમની તમામ સંપત્તિ કે જેના દ્વારા આવકનું સર્જન થાય છે, એટલે જમીન દ્વારા આવકનું સર્જન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ બેંકના 2004ના રિપોર્ટ મુજબ કેટલા ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે? $525, $675, $735, $1024. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કેટલા ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે વિશ્વ બેંકના 2004ના રિપોર્ટ મુજબ? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, $735 કરતા ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને કેવા દેશ તરીકે ઓળખવામાં આવે છે? તો વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેવાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? વ્યાપાર પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, વિનિમય પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની તમામ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? મિશ્ર પદ્ધતિ, સામ્યવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ. મિત્રો, નાણું અને ભાવતંત્ર કઈ પદ્ધતિમાં સર્વોપરી હોય છે? રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી, બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉપરોક્ત તમામ. તો પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ સૌથી વધુ હોય છે?
રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ. વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે અને પ્રાથમિક ક્ષેત્રમાં મિત્રો ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, માર્ગાબત્કા વગેરે જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે અને વિકાસશીલ દેશોમાં આ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓનું સૌથી વધુ પ્રભુત્વ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા અર્થતંત્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા અર્થતંત્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું હોય છે અને કેન્દ્રીકરણ થવાના કારણે આવકની અસમાનતા જોવા મળે છે? સમાજવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ, એ અને બી બંને. એ મિત્રો બી અને સી બંને આવશે. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી. મૂડીવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંને એક જ છે. તેમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું હોય છે જેના કારણે આવકની અસમાનતા વધારે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસશીલ દેશોના અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય છે? વિકાસશીલ, રૂઢિચુસ્ત, દ્વિમુખી, પ્રગતિશીલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિકાસશીલ દેશોનું જે અર્થતંત્ર હોય છે તેમનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તતું હોય છે વિકાસશીલ દેશોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ પદ્ધતિ સમાજમાંથી વર્ગભેદ નાબૂદ કરે છે અને વર્ગવિહીન સમાજ રચનાને પ્રાધાન્ય આપે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મિશ્ર અર્થતંત્ર, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, સામ્યવાદી પદ્ધતિ. સમાજમાંથી વર્ગભેદને નાબૂદ કરે છે અને વર્ગવિહીન સમાજને રચનાને પ્રાધાન્ય આપે છે. કઈ પદ્ધતિ પ્રાધાન્ય આપે છે? રાઈટ આન્સર ઓપ્શન નંબર સી. સમાજવાદી પદ્ધતિ સમાજમાંથી વર્ગભેદને દૂર કરે છે અને વર્ગવિહીન સમાજ રચનાને મહત્વ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? સામ્યવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, ઉપરોક્તમ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્થશાસ્ત્રની પરિભાષામાં આર્થિક બદલાવની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? મૂડી, આર્થિક વિકાસ, શ્રમ અને સેવા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આર્થિક બદલાવની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે અર્થશાસ્ત્રની પરિભાષામાં? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. શ્રમ કહેવામાં આવે છે. આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક પ્રવૃત્તિ જેમને શ્રમ કહેવામાં આવે છે અર્થશાસ્ત્રની પરિભાષામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મિશ્ર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, સામ્યવાદી પદ્ધતિ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે બજાર પદ્ધતિને. નેક્સ્ટ ક્વેશ્ચન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? આર્થિક વિકાસના, ઔદ્યોગિક વિકાસના, રાષ્ટ્રીય વિકાસના, ઉત્પાદનના. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શાના મહત્વના સાધનો છે? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી.
ઉત્પાદનના મહત્વના સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મુક્ત અર્થતંત્ર, મૂડીવાદી પદ્ધતિ, એ અને બી બંને, નિયંત્રિત આર્થિક પદ્ધતિ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો બજાર પદ્ધતિને બીજા નામે મૂડીવાદી પદ્ધતિ તરીકે તો ઓળખવામાં આવે છે, પરંતુ તેમને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, એ અને બી બંને વિકલ્પ સાચા થશે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર અને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે. કયા અર્થતંત્રમાં? તો રાઈટ આન્સર મિત્રો, મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના પૂરક બનીને કાર્ય કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્થિક વિકાસ એ કેવા પ્રકારના ફેરફારનું સૂચન કરે છે? પરિમાણાત્મક, ગુણાત્મક, એ અને બી બંને, માત્ર પરિમાણાત્મક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્થિક વિકાસ એ કેવા પ્રકારના ફેરફારનું સૂચન કરે છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને વિકલ્પ સાચા છે. આર્થિક વિકાસ છે જે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ફેરફારનું સૂચન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? ભારત, અમેરિકા, ચીન, ઉપરોક્ત તમામ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ, આપણા દેશ ભારતમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી આર્થિક વિકાસનું સૌથી મહત્વનું પરિણામ કયું છે? આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો, મોંઘવારીમાં વધારો, નિકાસ આવકમાં વધારો. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એ આર્થિક વિકાસનું સૌથી મહત્વનું પરિણામ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે? મિશ્ર, મૂડીવાદી, સમાજવાદી, સામ્યવાદી. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ, ભારતીય અર્થતંત્ર મિશ્ર પ્રકારનું અર્થતંત્ર ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કયો હોય છે? ઉદ્યોગ, વાહન વ્યવહાર, ખેતી, મનોરંજન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, ખેતી એ વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. તો વિકાસશીલ દેશોમાં મિત્રો પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ સૌથી વધુ હોય છે અને પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થતો હોય છે. કાચી પેદાશનું ઉત્પાદન વગેરે કાર્ય થતું હોય છે, પ્રવૃત્તિ થતી હોય, અને તેમાં મિત્રો ખેતી સૌથી વધુ મહત્વનું પરિબળ છે વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રવૃત્તિનો. ત્યારબાદ પ્રશ્ન નંબર મિત્રો 23, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા યંત્રો અને ઓજારો વગેરે માનવ સર્જિત સાધનોનો શામાં સમાવેશ થાય છે? જમીન, મૂડી, શ્રમ અને એક પણ નહીં. તો મિત્રો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા યંત્રો અને ઓજારો જે માનવ સર્જિત સાધનો હોય છે જેમનો સમાવેશ શામાં કરવામાં આવે છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, મૂડીમાં કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ કેટલી છે? વિશ્વમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ કેટલી છે? તો રાઈટ આન્સર મિત્રો
ત્રણ પદ્ધતિ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસશીલ દેશોમાં દેશ પર વિદેશી દેવું વધે છે, તેનું મુખ્ય કારણ કયું છે? તો ખેત પેદાશોની કાચી ધાતુની નિકાસ, નિકાસની વસ્તુઓની માંગ ઓછી, નિકાસની વસ્તુઓની કિંમત ઓછી, ને ઉપરોક્ત તમામ. તો મિત્રો, વિકાસશીલ દેશોમાં દેશ પર વિદેશી દેવું વધે છે. તો શાના કારણે વધે છે? તો ખેત પેદાશો અને કાચી ધાતુનું વિકાસશીલ દેશોમાં ઉત્પાદન થતું હોય છે અને કાચી ધાતુ અને ખેત પેદાશોની નિકાસ થતી હોય. ત્યારબાદ નિકાસની જે વસ્તુઓ છે તે કિંમતમાં સસ્તી હોય છે અને તેમની માંગ પણ ઓછી હોય છે. માટે રાઈટ આન્સર ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ અને વીમો, વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહાર. ઉપરોક્ત તમામ. તો મિત્રો, સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર આ તમામ આર્થિક પ્રવૃત્તિ છે જે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશે પોતાનો આર્થિક વિકાસ કઈ આર્થિક પદ્ધતિ દ્વારા કર્યો છે? એ મિત્રો કહે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિ દ્વારા કર્યો છે? બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, એ અને બી બંને. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. એટલે કે બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ એક જ છે. તો બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ દ્વારા અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેને શું કહે છે? નિરપેક્ષ આવક, સરેરાશ આવક, માથાદીઠ આવક, આર્થિક વૃદ્ધિ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, માથાદીઠ આવક કહેવામાં આવે છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તેમને દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા એ મિત્રો અર્થતંત્ર છે? કયા અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે? મૂડીવાદી, મિશ્ર, સામ્યવાદી અને સમાજવાદી. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. એટલે કે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર સંયુક્ત રીતે કાર્ય કરતા હોય છે અને બંનેનું અસ્તિત્વ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધીના ઉત્પાદનોનો સમાવેશ અર્થતંત્રના કયા માળખામાં થાય છે? પ્રાથમિક, માધ્યમિક, સેવા ક્ષેત્ર, બી અને સી બંને. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, માધ્યમિક ક્ષેત્રમાં ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધીના ઉત્પાદનોનો સમાવેશ થતો હોય છે. તો મિત્રો, માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રોનો ઉપયોગ દ્વારા આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે અને તેમને ઉદ્યોગ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી? સમાજવાદી, સામ્યવાદી, મિશ્ર અને મૂડીવાદી. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, મિશ્ર અર્થતંત્રમાં બજારો છે જે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. એટલે કે મિશ્ર અર્થતંત્રમાં બજારો પર નિયંત્રણ હોય છે, અંકુશ હોય છે. તો આ હતા મિત્રો ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 15ના આર્થિક વિકાસ સંબંધી મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો, જે આવનારી ટાટ 1 એક્ઝામ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. સાથે સાથે મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ નોલેજ તરીકે અગત્યના પ્રશ્નો છે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.